નમસ્કાર મિત્રો, આપણે ગઈકાલે પેપર 202 યુનિટ 2 એમાં ચેપ્ટર 3 જે ચાલી રહ્યું છે કેન્દ્રીય બળની અસર હેઠળ કણની ગતિ એમાંના 9મો ક્વેશ્ચન આપણે જોયો. ત્યારબાદ આજે આપણે આ ચેપ્ટરના છેલ્લા બે ક્વેશ્ચન જોઈએ છીએ, કેપ્લરનો બીજો નિયમ અને ત્રીજો નિયમ. તો સૌપ્રથમ કેપ્લરનો બીજો નિયમ લખો અને સમજાવો. બરાબર, ઘણીવાર એકલો નિયમ પણ પૂછે છે. તો કેપ્લરનો બીજો નિયમ શું છે કે સૂર્યના કેન્દ્રથી ગ્રહના કેન્દ્ર સુધી દોરેલો સ્થાન સદિશ સરખા સમયમાં સમાન ક્ષેત્રફળનું નિર્માણ કરે છે, એટલે કે અથવા તો ક્ષેત્રીય વેગ અચળ રહે છે. તો આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. હવે ચોપડીમાં આ રીતે આકૃતિ દોરેલી હોવાથી મેં દોરેલી છે, છતાં આખી આકૃતિ દોરું છું, જે પરીક્ષામાં દોરવી જરૂરી નથી. ધારો કે આ સૂર્ય છે, આ પૃથ્વી છે, બરોબર, આ સૂર્ય, યસ, આ પૃથ્વી કોઈ સમય અહીંયા છે. તો સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખા આ થશે. હવે અમુક સમયમાં, દાખલા તરીકે 2 મહિને પૃથ્વી અહીંથી અહીંયા સુધી આવે છે, તો આંતરેલું ક્ષેત્રફળ કેટલું થશે? અહીંથી અહીંયા સુધી આવી પૃથ્વી, સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ આટલું થશે 2 મહિનાની અંદર. એ જ રીતે બાકીના કોઈ 2 મહિનામાં પૃથ્વી અહીંયા છે, કારણ કે આપણને ખબર છે સૂર્યની આજુબાજુ પૃથ્વી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. 2 મહિને અહીંયા આના જેટલા જ સમયની વાત કરીએ છીએ, તો 2 મહિને પૃથ્વી આ જગ્યાએથી આ જગ્યાએ આવે છે, તો જોડતી રેખા એ કાપેલું ક્ષેત્રફળ આટલું થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા દેખાવમાં આપણને અંતર વધારે કાપેલું લાગે, ક્ષેત્રફળ વધારે લાગે છે, પરંતુ એવું નથી. સમાન સમયમાં સૂર્ય અને પૃથ્વીએ જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ આ અને આંતરેલું ક્ષેત્રફળ આ બંને સમાન થશે. એ બાબત છે. અહીંયા આગળ આપણા મટીરિયલમાં ચોપડીમાં દોરેલું હોવાથી આટલી જ આકૃતિ દોરેલી છે. આ ભાગ અહીંયા માર્ક્સનું ઉગમ બિંદુ લીધું છે, આ પી બિંદુ છે, આ ક્યુ બિંદુ છે, એટલે કે આટલો જ ભાગ દોરેલો છે. તો એ આકૃતિ અહીંયા આપણે દોરેલી છે. હવે તો ઉગમ બિંદુથી પી બિંદુ છે એનો સ્થાન સદિશ આર છે. ડેલ્ટા ટી સમયમાં આ પી બિંદુ ક્યુ જેટલા અંતરે પહોંચે છે. તો અત્યારે જે હું બોલેલો છું એ જ વસ્તુ કે આકૃતિમાં ધારો કે ટી સમયે ગ્રહનું સ્થાન ક્યાં છે? પી જગ્યાએ. તેનો સ્થાન સદિશ કેટલો છે? આર જેટલો. હવે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જેટલા સૂક્ષ્મ સમયમાં ગ્રહ ક્યાં પહોંચે છે? પીથી ક્યુ જગ્યાએ પહોંચે છે. તો આ સમય દરમિયાન સદિશે નિર્માણ કરેલ ક્ષેત્રફળ બરાબર. તો હવે હું આ ત્રિકોણની જ વાત કરું, જોઈ શકું છું આ ત્રિકોણ છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ લેવો 1/2 પાયો ગુણ્યા વેધ. તો આનું જે લંબાઈ કેટલી થશે? આ ચાપ થશે, આ આર છે, આ થીટા છે, તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો આર ઇન્ટુ ડી થીટા, એટલે કે આની લંબાઈ કેટલી થશે? આર ઇન્ટુ ડી થીટા. તો હવે આનું ક્ષેત્રફળ આ પાયો થશે આ ત્રિકોણ માટે, તો 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 આર ડી થીટા થશે, આર ઇન્ટુ ડી થીટા, એને ગુણ્યા વેધ એટલે કે આર. એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે નિર્માણ કરેલ ક્ષેત્રફળ બરાબર 1/2 આર ડી થીટા એટલે કે પાયો થશે ઇન્ટુ આર. તો ક્ષેત્રીય વેગ બરાબર dA/dt છે, માટે d/dt ઓફ આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરેલું. તો તમે જોઈ શકો છો કે આ આર ઇન્ટુ આર લાર્જ સ્ક્વેર લખેલા છે, 1/2 આર સ્ક્વેર એમને ડી થીટા/dt, 1/2 આર સ્ક્વેર ડી થીટા/dt. તો ડી થીટા/dt એટલે કે ડી થીટા ડોટ લખી શકાય. તો 1/2 હવે ઉપર અને નીચે એમ વડે ગુણીએ છીએ, 1/2 mr સ્ક્વેર થીટા ડોટ અપોન એમ, પરંતુ 1/2 mr સ્ક્વેર થીટા ડોટ બરાબર કોણીય વેગમાન L, એટલે કે L/2m. પણ કેન્દ્રીય બળોના કિસ્સામાં આગળના બે આપણે ગઈકાલે જ આ જોયું કે L બરાબર શું છે? અચળ. તો અહીંયા L બરાબર અચળ મૂકી દઈએ, એટલે કે ક્ષેત્રીય વેગ બરાબર શું થશે? અચળ. તો એ સાબિત થાય છે. તો કેપ્લરનો બીજો નિયમ જે છે એ લખો અને સમજાવો કે, તો આપણે આ રીતે
લખી શકીએ અને સાબિત કરી શકીએ. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરનો અને યુનિટનો પણ ખરો કે કેપ્લરનો ત્રીજો નિયમ લખો અને સાબિત કરો. ઘણીવાર પૂછાય છે. તો કેપ્લરનો ત્રીજો નિયમ ઘણીવાર માત્ર નિયમ જ પૂછે. તો કેપ્લરનો ત્રીજો નિયમ આ રીતે છે. ફક્ત સૂત્રમાં કહું તો t² ચલે છે એ ઘન. બરાબર. તો પરિભ્રમણ કાળ એટલે કે ટીનો વર્ગ કક્ષાની અર્ધદીર્ઘ અક્ષની લંબાઈ એના ઘનને સમપ્રમાણ હોય છે. તો હમણાં જ મેં આજે આકૃતિ આપી તો અર્ધદીર્ઘ અક્ષ જેમ આ વર્તુળ છે બરાબર એમ લંબવૃત્ત હોય એની બે આપણે વ્યાસ સાદી રીતે વ્યાસ હોય છે એમ. તો અર્ધ આ જે આખો ભાગ છે એમ આટલો ભાગ કેન્દ્રથી ત્યાં બાજુ કરીએ એટલે અર્ધ કહીએ અક્ષ. બરાબર છે. તો દીર્ઘ એટલે મોટી. આપણે બે નાની છે એક નાની છે હોય છે લંબવૃત્તમાં અને એક મોટી હોય છે. આ લંબવૃત્તીયમાં એક આ અર્ધ લઘુ અક્ષ અને આને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. તો પરિભ્રમણ કાળ ટીનો વર્ગ કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષની લંબાઈ એના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો પરિભ્રમણ કાળ ટી બરાબર ક્ષેત્રફળ છેદમાં ક્ષેત્રીય વેગ એટલે કે પાઈ ઇન્ટુ AB. જેમ વર્તુળનું ક્ષેત્રફળ πr² લખી છે πr². તો એ તો r શું કામ વર્તુળમાં તો r આ બાજુ પણ r છે આ બાજુ પણ r છે એમાં કંઈ ફેર હોતો નથી. પણ અહીંયા લંબવૃત્તીય છે આનું ક્ષેત્રફળ લખવું હોય તો અહીંયા આ A છે અહીંયા B છે બરાબર. તો આનું ક્ષેત્રફળ શું થશે પાઈ એક બાજુનું અર્ધ ભાગ અને આ B બરાબર છે પાઈ ઇન્ટુ AB. ક્ષેત્રીય વેગ હમણાં જોઈ ગયા એમ L/2m. તો A બરાબર અર્ધ દીર્ઘ અક્ષ છે અને B બરાબર અર્ધ લઘુ અક્ષ છે. હવે આપણે જાણીએ છીએ મેથવાળાને ખબર છે અને B ગ્રુપવાળાએ યાદ રાખવું પડશે. B બરાબર A√1 - ε². આ કિંમત અહીંયા મૂકી દઈએ એટલે કે T બરાબર આ રીતે આપણને સમીકરણ મળે છે અને 2 કહીએ. હવે A બરાબર L/1 - ε². એ કિંમત મૂકી દઈએ બરાબર છે. જ્યાં હવે 1 - ε² અંડરરૂટમાં હોય એની જગ્યાએ આપણે આ લખીએ છીએ. એ કિંમત આ સમીકરણમાં એટલે કે સમીકરણ 2માં મૂકી દઈએ તો તમે જોઈ શકો છો કે T બરાબર πa² અને આ સમીકરણ 2m/L બંને આપણે t² ચલે છે s³ જોઈ છે તો અહીંયા T હોવાથી આપણે બંને બાજુએ વર્ગ કરીએ. પાઈનો વર્ગ π², એનો વર્ગ a⁴. આ વર્ગમૂળનું પદ છે એટલે કે આખું પદ થઈ જશે. 2નો વર્ગ 4, mનો વર્ગ m², lનો સ્ક્વેર. આ a⁴ છે અહીંયા એ છે એટલે કે કેન્સલ થશે એટલે એ ઘનને છેલ્લે લેખા છે. બાકીના બધા જ પદોને આગળ લખેલા છે સાદુરૂપ આપીને. તો આ આખું પદ અચળ છે એટલે કે t² બરાબર અચળ ગુણ્યા એનો ઘન એટલે કે t² ચલે છે એ ઘન જે કેપ્લરનો ત્રીજો નિયમ છે. અને આની ઘણીવાર એક માર્કમાં ઉપયોગ પૂછે છે એટલે આ લખેલું છે. આ નિયમની મદદથી સૂર્યનું દળ નક્કી કરી શકાય છે. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા પેપર 202 છે એનો આ બીજો યુનિટ છે આખો પૂરો થાય છે અને લગભગ આખું પેપર પણ પૂરું થશે. તો આટલી વસ્તુ કરશો તો ખૂબ જ સારા માર્ક